પ્રેમ ઈશ્વરનું વરદાન છે. પ્રેમ મનુષ્ય જીવનનો સૌથી સકારાત્મક ભાવ છે. આચાર્ય રજનીશ તો કહેતા કે પ્રેમ જ પરમાત્મા છે. પરંતુ આ પ્રેમમાં જ્યારે વ્યક્તિને રિજેક્શન મળે, વ્યક્તિને જાકારો મળે, ત્યારે વ્યક્તિ નકારાત્મક થઈ જાય છે. એની અંદર પ્રતિશોધની ભાવના પ્રબળ થાય છે. એની અંદર બદલો લેવાની ભાવના પ્રબળ થાય છે. અને ત્યારબાદ એ સાચું શું, ખોટું શું, અવિવેકી બની, ઉદ્દંડી બની અને એવા બધા કૃત્યો કરી નાખે છે કે વ્યક્તિ ખુદ અમુક વર્ષો બાદ એને એવું થાય કે અમે આવું બધું કર્યું. અને આવી જ ઘટના સામે આવી છે. ચેન્નઈની રેની જોશિલ્ડા નામની યુવતીએ એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી ન મળતા એના પ્રેમી એ બીજે લગ્ન કરી લેતા એની સામે બદલો લેવા માટે થઈ અને પાકિસ્તાનના નામે પણ ઘણા બધા ફેક આઈડી બનાવ્યા અને ઘણા બધા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને ગુજરાતમાં પણ સ્ટેડિયમ, હોસ્પિટલ્સ, આવી બધી જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મોકલી. એ પ્રતિશોધ લેવા માગતી હતી. ભગ્ન હૃદય એ યુવતી રેની જોશિલ્ડા બદલો લેવા માગતી હતી. એને એમ કે મને મારો પ્રેમ નથી મળ્યો તો આને હું શાંતિથી જીવવા ન દઉં. એટલા માટે આવા બધા મેલ કર્યા અને એને અમદાવાદ પ્લેન ક્રેશની પણ જવાબદારી લઈ લીધી. અમદાવાદ પ્લેન ક્રેશ કે જેની આખી દુનિયામાં ચર્ચા છે, આખી દુનિયાના એક્સપર્ટ આ પ્લેન ક્રેશના કાટમાળને તપાસી રહ્યા છે, આખી દુનિયાના એવિએશન એક્સપર્ટ પ્લેન ક્રેશની તપાસ કરી રહ્યા છે, એના કારણો તપાસી રહ્યા છે. આવડી મોટી વૈશ્વિક અને દેશવ્યાપી ઘટના જે છે એની પણ એને જવાબદારી લીધી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હરકતમાં આવી અને યુવતીની ધરપકડ કરવામાં આવી છે. માનસિક રીતે અસ્થિર હોય એવું લાગે છે, ભગ્ન હૃદયી છે, માનસિક રીતે સ્થિર નથી, ડિપ્રેશનમાં છે, ઓવર થિંકિંગમાં છે. એટલે એને કોઈ ગુનાહિત કૃત્યો કર્યા કે ન કર્યા તો તપાસના અંતે બહાર આવશે. પરંતુ પ્રથમ નજરે આ બધું એને માત્ર ને માત્ર પ્રેમી સાથે બદલો લેવા માટે કર્યું હોય એવું જણાઈ આવે છે. તો પ્રેમ ખૂબ જ સુંદર અનુભૂતિ છે, માનવ જીવનનું ઘરેણું છે, માનવ જીવનનો સુંદર અહેસાસ છે. પરંતુ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે ત્યારે માનવી ખૂબ જ ઉદ્વિગ્ન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે અને ગમે તે હદે નીચે જઈ પોતાના પ્રેમને પામવા માટે પ્રયાસ કરે છે. પ્રેમમાં લોકો હત્યાઓ પણ કરે છે. તો પ્રેમમાં જો મોહ અને આસક્તિ પ્રબળ બને તો રેની જોશિલ્ડા જેવી ઘટનાઓ બને. મિત્રો, ચેનલ નવી છે, આપના સહયોગની જરૂર છે. આપણે ગુજરાતના સાંપ્રત પ્રવાહો વિશે આ ચેનલમાં ચર્ચા કરવાના છીએ. તો જો યુટ્યુબની એલ્ગોરિધમ તમારા સુધી વિડીયો પહોંચાડે તો સબસ્ક્રાઈબ કરી મને સહયોગ કરો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.